મુખીબા, ઓ મુખીબા, મુખીબા, આ માજા મને લાગે છે મુખીબા ડેલિકેટ બાના ઘરે જાય છે. બે ભાઈબંધ છે તે એકબીજા વગર રહી નથી કેતા. અડો અહીંયા જાતો હું. અરે મુખીભાઈ શું થયું લે તમારા બેને? લે પણ માસ્ટર મેં તો હમાસન આપણે તક તું તો ગામ મેલીને જાતો રહેતો તો તું અહીં ક્યાંથી? ઓડી તો દીધું તું પણ તમે બધા વગર ફાયો નહીં ને એટલે પાછો આવતો રહ્યો. જાળો તો આ શરીર ભારે છે. માસ્ટર સાહેબ અમારી યાદ આવે ને તમે પાછા આયા એ વાત ગળે ઉતરતી નથી. હા તો કેદો પીએફ ના પૈસા આયા કે પગાર વધ્યો? હા તો કું બોલે તમારા વગર જાય ને ફાયો એ બધું છોડો લે પણ તમે આ શું છે શું? અલ્યા માસ્ટર ઘરમાં હાફ પાડીને રાખ્યો હોય તો કોક દી તો કાઢવાનો જ છે ને. સમજાવી વાત કરો ને મુખીબા. એવો તો કયો માયનો લાલ પેદા થયો છે તે મને હાથે ડાડી કે? અલ્યા ચકા માસ્ટર ડેલિકેટે દગો કર્યો હતો. ડેલિકેટે દગો કર્યો મતલબ કે અમારી આ હાલત પાછળનું કારણ ડેલિકેટ જ છે. શું વાત કરો મુખીબા? પણ મને નહીં મનાતું કે ડેલિકેટ બા હું કઈ કરે. અરે તને એટલો જ વિશ્વાસ છે તો જઈને જા પૂછી લે ડેલિકેટ ને. અને કોક હમી સાથીએ તો ઘા કરે અને તો પીઠ પાછળથી ઘા કર્યો પીઠ પાછળથી. અને ત્યાં જાવ ને તો ડેલિકેટ ને કહેતો કે ડોક્ટરે 15 દિવસ આરામ કરવાનું કીધું છે. રેવો હાદો થાવ ને એટલે સીધો અહીંયા જ આવવાનો છું. એટલે થોડું ઘણું વધ્યું છે એ ભગાવું પૂછે એટલે તમારા લોકોને ઝઘડા કરતા શરમ આવી જોઈએ. અરે માસ્ટર આધેડ ઉંમરના પેલા ડેલિકેટને શરમ ના આવી હોય તો અમે કઈ બંગડીઓ નથી પહેરી અને ડરપોક હામી સાથે ઘા ના કરી છો ને એટલે પેલા ગપુડાને ઝઘુડાને ચરકટિયાને લઈને અમને કલરે રંગાયા. અલ્યા રંગાયા તો રંગાયા પણ અમને કૂટ્યા અલગ. વાંધો નહીં તમે હવે હા હું હાલ જ હું ડેલિકેટ બા જોડે અને જઈને પૂછું કે તમને શું કારણથી આવું બધું કર્યું. રેડી? ડેલિકેટ આ ઝઘડામાં તમને થોડોક વધારે લાગી જોઈએ એવું લાગે છે. ડોક્ટરે તો મને 15 દાડા રાબ પાવાનું કીધું. અલ્યા ઉમર થઈ ગઈ છે ભગત. બાકી મુખી જેવોને તો આજથી 2 વર્ષ પહેલા 4 દણા ખંખેરી નાખતો. ડેલિકેટ બા હાલ તો તમને ખંખેર્યા છે. એ તો બીડી પીધેલો નથી ને એટલે નશો નતો. બીડી પીધા પછી આયા હોત ને તો ખબર પડત. બહાદુર તો તમે ખૂબ છો ડેલિકેટ બા પણ ભાઈબંધની પીઠ પાછળ ઘા કરે ને એને બહાદુર નહીં પણ બાયલા કેવરાય બાયલા. માસ્ટર તું ક્યાંથી? તને કોઈ ના હંગ્યો ગામ વગર? અને તને કોણે કીધું કે મુખી બાયલો છે? મુખીની વાત નથી કરતો. પીઠ પાછળ ઘા તમે કર્યો છે તમને કહું છું. અલ્યા ચકા મને જોઈને લાગે છે કે હું એની પીઠ પાડ ઘા કરી શકું? આ તો ઉલટા ચોર કોટવાલ ને દાટે. મુખીએ કરી છે ગદ્દારી, ડેલિકેટે નહીં. અલ્યા એણે મને રંગી નાખ્યો છે અને ઢોર માર પણ માર્યો છે. ના ના એ તો એમ કહેતા હતા કે રંગ લગાવવા હાટુ જગુને ચરકટને ગપુને તમે જ મિલ્યા હતા અને મારવાની શરૂઆત પણ તમે જ કરી હતી. અલ્યા દાદા ખોટી વાત છે બધી. અલ્યા ઈયો મિલ્યા હતા ઉડા ટીટા ને અને ગોઠીને મને રંગવા હારું કરીને અને પેલી ઝાપટ પણ એ મારી હતી. વાત કેવી ગોડી કરે છે. તમે એમ કહો છો કે ગોઠીએ અને ટીટે તમને રંગ્યા બરોબર? હા માસ્ટર હા કેટલી વાર કહેવાનું. તમે ખરેખર જગુ ગપુ ને ચરકટને નતા મૂક્યા રંગવા હાટુ? ના ભાઈ ના. અમારે શું ખોદે વાયો છે કે મેં આ ઉંમરે એને રંગવા મેલો એ મૂકીને. તમને ગોઠીએ અને ટીટે રંગ્યા અને એ કહેતા હતા કે જગુ ગપુ અને ચરકટે રંગ્યા. ઓહો બાપ રે બાપ. શું થયું માસ્ટર? તમારી હારે ખેલ ખેલાઈ ગયો છે. ખેલ? હા. કેવો ખેલ? તમે પેલા જગ્ગુ જોડે માફી નથી મંગાવી? એણે આ બદલો લીધો છે તમારા બધાના હાથ પગ ભાજીને. એ પાછો હાથ અડાડ્યા વગર. વાહ ગપુ વાહ શું આઈડિયા હતો. વગર હાથ દાડે ચારેના ટોંટિયા કરી લ્યા ભાતરા. ના કોકનો તોડવાનો ખૂબ શોખ હતો ને હવે ભલે પીડ્યા ખાટલા તોડે. મને તો એ વિચાર આવે છે કે કોકના નિયમ ઘડવા વાળા એકબીજાને હામામાં કાઢી નાખ્યા. અને પાછા નિયમ જે બનાવે ગમોની દાઢી વધારાની નથી તો આની સરકાર આવી જાય ને તો મન તો લાગે દાઢી વધારા ઉપર તેલની સજા હાલે એમ છે. અને તો ડીજે ઉપર 3 વર્ષની સજા અને 10,000 રૂપિયાનો દંડ. ના તો આની સરકાર બને ને તો 2000 નો દંડ ન લે. દંડમાં એક બેલ.
વાત કરે કરે આ કેમ દોડી ગયા બેન ભાજા જ છે એમ તને મારી પાસે કેમ ડેલિકેટ ને મૂકીને ઊભા હોય ડેલિકેટ ગબુ ભાગતો નહીં નકા મરી જઈશ ના મોચા ભાગો છો ભાગે છે તો પણ ગોઠી ભાગેરો અલ્યા પકડો લો ખવરિયા ના ભાગે અલ્યા એ હમણાં મારો હા ને હારી દોત ને મારો દીવ નીકળી જતો હમણાં જગુન બધા ચો છે ઈ ખબર નહીં આડાવાળા ભાજ્યા હતા બધાય હડવી બધી ચોકસી ગોતતા હું હમણાં બધો મરી ગયો ચા મારા બેટાના છોકરા અલ્યા સવાન્યાથી બારે આવતા રહ્યા અલ્યા અમે તમારે કોઈ નહીં કરો અલ્યા એ છોકરો અલે કોણ છે કડા મને લાત મારી મોમો મોમો પણ માર કોઈ છે નહીં મોમો ભૂત છોટવા નાનપણમાં ઘણી વાર થયું આપણે ત્યાં સોટીવાળા મોમાની આ પહેલી વાર કોઈક કામમાં આવી ઓકે હા ઉલા ચોક આટલામાં જ હોવા જોઈએ એક તો મારી વાલી એક બાડી હોય છે દેખાય હું શું પાછું ટીટા જોજો કોઈ બોલતો નહીં ઉલા જો કને છે બે જણા એમ થોડો ગોંડો છું તે બોલું ઓય તો કોઈ નથી હેડ ઉમળા તારા કોઈ જોઈ જાઉં કોણ છે દાડી પાછળ જીવ છે તે તો મરાયા હા ડબલે જોશો આ બાજુ આવતા નહીં સરપંચ પણ તમને શું ખબર હું મૂકી છું આવો મર્દના અવાજ આખા ગામમાં તમારો જ છે તો પછી બીજો કોણ હોય તો ડેલિગેટ સાંભળ્યો સાંભળ્યું છે અરે મુખીનો અવાજ જો મર્દાના છે તો અમે બોલીએ તાર શું પેપુડીએ વાગે છે અરે ડેલિકેટ તમારા અવાજથી તો આજે ડૂસીઓ દીવાની છે તમારી તો વાત જ ન થાય નયો મુખી હે હા હવે જોયો હવે આ નહીં બીજે ચાક ગોતા નકા આપણી આબરૂ જાય છે અમે હેડો છો તમે તમારે ચાલુ રાખો કોમ કરે એ આવજો હવે તો મોડ બચ્યા ઓય મર્યા હતા ભેજો જગ્યા બચલો અલ્યા હોય તો કોઈ નથી આટલી વાર તો તારે બાયડી ગોતી હોત તો તારા એવડા તારા છોકરા હોત એ વાત તો ભગત ખોટી હો 33 વર્ષથી ગોતે છે હજી તો બૈરું ના મળ્યું સાઈડ નથી ગોતો તો અમે ક્યાં આપણે માઇક કાઢી છે એટલે અહીંયા કાઢી આ ખાધેલી નથી દેખાતી તને તો ભગતના હાથમાં પડે તો એટલી તો ખાય અલ્યા તમન ચિયર મળ્યો કે નહીં વાત કરે છે મોમો મળ્યા અલ્યા ભલા મોણા મોમો મળ્યા સાપોણીનું તો પૂછું તો અલ્યા એ મોમો નહીં ઓલો સોટી વાળો બાઈક ચાલુ કઈ તને ખબર છે ને મારા પેટ મોટો છે મુખી મને લાગે છે કે બાઈકમાં ફૂટતા ગયો ભાગો